નમસ્કાર, હું છું ગોપાલ કૃષ્ણ ભરાડ. દીપાવલી વેકેશન ઇઝ કમિંગ. વેકેશનમાં આપણે ગુજરાતી લોકો અનેક રાજ્યોમાં જઈએ છીએ, અનેક દેશોમાં પણ જઈએ છીએ અને 20, 25, 50 દિવસના પ્રવાસ જ્યારે થતા હોય ત્યારે થોડા દિવસ પછી આપણને આપણું ગામ, આપણું ઘર યાદ આવવા માંડે. અને જ્યારે આપણે પાછા ફરીએ, ઘરમાં પગ મૂકીએ ત્યારે આપણને થાય, હાશ, ક્રૂઝમાં ફર્યા હોઈએ, સરસ મજાની હોટલમાં રહ્યા હોય, સરસ મજાના મનોરંજનના સાધનો માણ્યા હોય, જાત જાતની ખાણીપીણી ખાધી હોય, અને છતાં પણ આપણે જ્યારે ઘરમાં પગ મૂકીએ છીએ ત્યારે આપણને એક અલગ પ્રકારનો રાહત અનુભવાય છે, એક અલગ પ્રકારની શાતા અનુભવાય છે. આનું અદકેરું મૂલ્ય છે. એક નાનકડું આપણું બનાવેલું માટીનું અને ઈંટનું મકાન પણ જો આપણને આટલી શાંતિ આપતું હોય તો પછી મારો સવાલ એ છે કે ઈશ્વરે આપેલું એક નાનકડું સુંદર મકાન આપણી પાસે છે, સુંદર ઘર છે, છતાં પણ આપણે બેઘર થઈને ભટકીએ છીએ કેમ? મારો ઈશારો ન સમજ્યા હો તો હું મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રની એક પંક્તિ સંભળાવું. નિર્જીવમાં જીવન શોધે છે ભ્રમિત મન, નિર્જીવમાં જીવન શોધે છે ભ્રમિત મન, આત્મામાં જ વસે છે પરમ ચેતન. આ આપણું આત્મતત્વ જે છે એ આપણું સાચુકલું ઘર છે. જેમ આપણે આપણા ઘરમાં આખો દિવસ રહેતા નથી, આપણી જવાબદારીઓ માટે બહાર જઈએ છીએ, કંઈક કામો કરીએ છીએ, વ્યવસાયિક કામો કરીએ છીએ, મોજ મજા પણ કરીએ છીએ, પણ એ કર્યા જ નથી કરતા, આપણે પાછા ઘરે આવી જઈએ છીએ. આપણી ઓફિસ ગમે તેટલી આકર્ષક હોય, આપણે 24 કલાક ત્યાં રહેતા નથી, આપણે ઘરે પાછા આવી જ જઈએ છીએ, આપણને ઘર ગમે જ છે. એમ દુનિયાની બધી જ મજાઓ લઈએ, પણ જો ભૂલી જઈએ કે મારે ઘરે પાછું જવાનું છે, જો આટલું જો યાદ રાખીએ અને જો આપણે રોજ સરસ મજાની પ્રાર્થનાઓ કરીએ, સ્તુતિ ગાઈએ, ઈશ્વરને યાદ કરીએ, સ્મરણ કરીએ, નામ જપમાળા કરીએ, અનુષ્ઠાન કરીએ, કશું જ નથી કરતા, આંખ બંધ કરીને બેસી લઈએ, કશું જ નથી કરતા, સરસ મજાનું શાસ્ત્રીય મ્યુઝિક સાંભળ્યા કરીએ, કંઈ જ નથી કરતા, આંખો ખુલ્લી રાખીને આ પ્રકૃતિ માતાના દર્શન કરીએ, આટલું આ બધા જ જે છે પ્રયત્નો છે એ આત્મતત્વમાં આપણું સાચુકલું ઘર છે ત્યાં રહેવા માટેના પ્રયત્નો છે. જે પરિવારો અને જે શાળાઓ આ મૂલ્ય સમજે છે એ બધાને મારું વંદન. અને જે લોકોને એમ લાગે છે કે આ કરવા જેવું છે અને જે અમલ કરે છે એને હું કહીશ કે તમને નવે નાકે નવી દિવાળીની શુભેચ્છાઓ. ધન્યવાદ.